મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે જઈએ છીએ ફુવારા લેવા. ક્યાં ફુવારા લેવા? આપણે તમારે વાડીએ ભાઈ, અમારી વાડી આપણે કાલે પાટડી હતા ને એ વાડી. હાલો આપણે ગાઈસ ફાઇનલ પહોંચ્યા છીએ ફુવારા લેવા. હવે સાવી ગોચવી દો. જો રે સાવી તાળો ખોલી નાખ્યો આપણે. कहाँ से फुवारा नीचे ऊपर चढ़ू लो यार फुवारा. हेलो કેટલા ફુવારા લઈ જવાનું છે? 6 અહીંયા તો ગઈ આપણે ગામમાં ગયા હતા ને શું કહેવાય આની રેલી નીકળી હતી નિશાળેથી અને એ આપણે વિડીયો ઉતાર્યો છે, જોઈ લેજો. આમાં આવી જ જાહે તો કે. અને પછી આપણે આવી ગયા સીધા વાડીએ. જો પાણી વાળવાનું ચાલુ કરી દીધું પાછું. તો કે આજ તો પી જાય, થોડુંક જ રહ્યું છે અહીંયા સુધી. પી જાય પછી કાકાને પાવાનું છે અને પછી આપણે થોડાક દી પછી એટલે કે 2 દી પછી પાછું ફુવારા ચાલુ કરવાનું છે. આ વાડી આ વાડી એ વાડી ફુવારા ચાલુ કરવાના. આજે ચાલુ જ છે ફુવારા બીજા લાગત. તો ગીઝા હર્યું તો એટલે ફોગી ગયું છે. ચાલો વાળી નાખું પછી આપણે પાછો બ્લોક સ્ટાર્ટ કરવી. તમને દેખાડું વાડી એટલે કઈ રીતનું આપણે પાણી વાળવી. ઓલા બ્લોગમાં તમે જોયું છે આ રીતનો જો ધોર્યો છે. અને 6 ઓળ રાખીને આંચ્યા 6 ઓળ અહીં એક પાળો બાંધી દીધો. પછી આંચ્યા વચ્ચે 6 ઓળ મૂકીને આંચ્યા પાછો પાળો બાંધી દીધો. આગળ એ રીતના પાળા બાંધેલા છે, 2 બાંધેલા છે. પછી ઓલી ત્યાં બાંધવાનું બાકી છે, આપણે બાંધી દેવી. તે બહુ થોડુંક અંદાજિત કેટલું કહ્યું 1 2 3 4 5 6 7 હરિયા જેવું છે. 7 ઓલા છે. ચાલો નાખું મવડી નાખું કર વધારો નીકળી જાય. એક ઓલ જરાક બાકી છે, પગી જાય પછી મવડી નાખ્યું આપણે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આપણે કેટલા બધા તો નાકા બાંધી દીધા છે. જો હું તમને દેખાડવા કેટલા ઠેર ઘણા જ બાંધી દીધા છે. પણ એક વાંધો છે, લાઇટ વહી ગઈ. साला ये दुख का खत्म नहीं होता बे. ધૂરું છે હવે. આ હરિયું થોડુંક બાકી રહી ગયું, લાઇટ વહી ગઈ. હવે આખું ફ્રી વાર પાવાનું પાછું. હાલો લાઇટ આવે ત્યાં સુધી આપણે ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી ગઈ આપણે નીકળી ગયા છે ભાત લેવા. ચાલો જઈએ ઘરે. Always felt so pretty. No one's sending postcards from the city. I've been walking downtown every day. તો ગાઈસ આપણા ગામમાં કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો તો ગાઈસ આપણે વાળતા હતા પાણી અને અચાનક ઘરે પહોંચ્યા. ડાયરેક્ટ બ્લોગ એડિટિંગ કરવા આવી ગયો. એમાં છું એવું ગાઈસ, કેમ કે આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું. કેમ કે આ તેમ કહેવાય દરરોજ એમ કે ચાર્જિંગ નહોતું. પણ આજે તો શું કહેવાય સવારમાં ફોન ઓલા વિડીયો ચડાવ્યો પછી હેઠે ગયો. હેઠે જઈને ફોન ચાર્જિંગ મૂક્યો, લાઇટ હોય પછી સીધું વાડીએ જવાનું છું. 21% હતું. પછી થોડો ઘણો બ્લોગ ઉતાર્યો. પછી 5% જેવું રહ્યું હતું. કહો ફોન આવે ને જાય એવું રાખવું પડે. એટલે પછી કાંઈ ઉતાર્યો નહીં વિડીયો. એટલે કે હવે કાલ પાછું રક્ષાબંધન છે એટલે કાલે બ્લોગ, એટલે આ બ્લોગ તો કાલે રક્ષાબંધનની દીત આવશે. હવે રક્ષાબંધનનો કાલનો બ્લોગ પમદી આવશે. તો આ બ્લોગને આપણે અહીં એન્ડ આપી દેવાનું છે. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.